કેમ છે એના વિશે ગૂંચ છે. આમ તો કર્મનો નિયમ સાયન્ટિફિક છે. અંદરના જગતમાં જે કાંઈ હું ભોગવું છું એ મારું કર્મ છે, બીજાનું નથી. અને હું જે કરું એ મારે ભોગવવાનું રહે. કારણ અને કાર્ય જો સાયન્સમાં છે એ પ્રકારનું છે. હવે એમાં બે અભિપ્રાય છે કે કારણ જે બન્યું એ તત્કાલ કાર્યમાં પરિણામે, વચ્ચે ગેપ ન હોય. ગેપ હોય તો એ કારણનું પરિણામ ન થાય. હવે કર્મના નિયમમાં તત્કાલ પરિણામ છે. એક રીતે એવું લાગે છે કે દાખલા તરીકે મને એમ કંઈક સરસ વાત સૂજીને મેં કંઈક કર્યું તો મને આનંદ આવ્યો, અથવા મેં કોઈનું જેમ તેમ બોલી ગયો અને અપમાન કર્યું તો મને અંદર ત્યારે ને ત્યારે દુઃખ થઈ ગયું. પણ તે ઉપરાંત પણ એક કરેલું કર્મ લાંબે વખતે પરિણામ ફળ આપે તો એ વચ્ચે પ્રશ્ન એવો છે કે કર્મ છે એનું પરિણામ છે એમ જોવામાં આવે છે કે તાત્કાલિક હોય છે, તો આમાં કર્મના સિદ્ધાંતમાં કેમ પરિણામ મોડું આવે છે? એટલે પહેલા પ્રથમ કર્મ શું છે? કર્મ જે છે, આપણે કર્મ જેને નામ આપીએ, કર્મ શું છે એની આપણે તપાસ કરી છે. એટલે કર્મની તપાસ કરતા, કર્મની જો તપાસ કરવી હોય તો હવે જે કાંઈ આપણે ક્રિયા કરી છે, કોઈ પણ ક્રિયા આપણે કરી છે, એ ક્રિયાનું પ્રેરક બળ શું હોય છે? કે કોઈ ક્રિયા કરી છે બહારની અંદરની, તો એની પાછળનું ક્રિયાબળ શું હોય છે? પ્રેરક બળ શું હોય છે? કે પ્રેરક બળ છે એ સુખ હોય છે. એટલે અંદરથી મને કોઈ સુખ મળશે એવું એની અંદર હોય છે અવ્યક્ત રીતે. એટલે કર્મ ત્યારે શક્ય બને, કર્મના અણુ પરમાણુ ત્યારે બની શકે કે જ્યારે સુખ છે એ મને બહારથી મળતું હોય ત્યારે કર્મના અણુ પરમાણુ છે એનું બનવાનું થાય. એટલે કર્મના અણુ પરમાણુનું બનવાનું થાય એટલે શું થાય કે મને સુખ જોઈ છે અને મારે સુખ માટે મારે ગતિ કરવી છે. પછી એ સુખ માટેની ગતિ પૈસા માટે હોય, શબ્દ માટે હોય, સ્પર્શ માટે હોય, રૂપ માટે હોય, રસ માટે હોય, ગંધ માટે હોય. તો એની અંદર એક વિચારનું પરિબળ છે કે જે અંદર અવ્યક્ત રૂપે એના ગર્ભની અંદર સુખ ગોતી રહ્યું છે. એટલે એ બીજ છે. વિચાર છે એ કર્મનું બીજ છે. અને એ વિચારના કર્મનું જે બીજ છે, અને આ જીવનની અંદર એવું જોવા મળે છે કે આપણે કોઈ પણ વિચાર કરેલો હોય, કોઈ પ્રાપ્તિનો વિચાર કરેલો હોય કે મારે ગાડી લેવી છે, મારે ડોક્ટર બનવું છે, તો પેલા વિચાર આવે છે. અને વિચાર ધીરે 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 વિચારને કોઈ બળ શક્તિ લાગે એટલે વિચાર છે ઈચ્છા રૂપે, અને ઈચ્છા છે ક્રિયા રૂપે પરિણામને પામે. એટલે વિચાર છે એ પોતે કર્મનું બીજ છે, અને એ કર્મનું બીજ છે એ ક્રિયા રૂપે, એટલે વિચાર છે એક પ્રકારનો આપણો અંદરનો એક પિંડ બંધાય, એટલે જેની અંદર સતત રીતે કામનાઓ હોય, ઈચ્છાઓ હોય, એનો એક પિંડ હોય. કામના અને ઈચ્છા આપણે શું કામ એને કરી છે કે કામના અને ઈચ્છા એટલા માટે કરી છે કે મારી અંદર સુખ નથી, એટલે હું મારા સ્વને જાણતો નથી. મારા સ્વને જાણતો ન હોઉં એટલે મારે બહારની ગતિ થાય. એટલે વિચારની અંદર કારણ શરીર પડેલું છે. કારણ શરીર એટલે હવે એ સુખ છે એ બધું બહાર ગોતે છે, અને આ કારણ શરીર છે એને આપણે આપણું માની છીએ. આ કારણ શરીર છે એને આપણે આપણું માની છીએ, અને આ કારણ, આ જે સુખની ઝંખના છે એ પરિપૂર્તિને ક્યારે પામશે? તો એ કે ઈચ્છા રૂપે પ્રગટ થશે, એટલે સૂક્ષ્મ શરીરમાં તીવ્રતા રૂપે પ્રગટ થશે, તો પછી સ્થૂળ શરીર દ્વારા એના કોઈ પરિણામો જે છે એ આપણને આવશે.
એટલે આની અંદર જે કર્મ, પેલું કર્મ આપણે વિચાર કરી છે કે કર્મ શું છે, તો કે કર્મ શું છે, તો કે વિચાર કર્મ છે. વિચાર શું છે, તો કે વિચારની અંદર એવું મટીરિયલ છે કે વિચારની અંદર સુખ છે એ સતત રીતે શોધવાની પ્રક્રિયા હાલે છે. શું કામ એને ગોતું છું, કેમ ગોતું છું, ક્યાં છે, મને કઈ ખબર નથી. અને આ ખબર નથી એ અજ્ઞાન છે. એટલે આ વિચાર છે એ આપણું કારણ શરીર છે, ઈચ્છા છે એ આપણું સૂક્ષ્મ શરીર છે, અને આ કર્મેન્દ્રિય દ્વારા એના માટે જે પણ ક્રિયા કરી એ આપણું સ્થૂલ બોડી છે. એટલે હવે એક સામેની બાજુ પ્રકૃતિ છે, એક આ બોડી છે, અને બોડીની અંદર જ્ઞાનેન્દ્રિય છે. જ્ઞાનેન્દ્રિય 5 પ્રકારની ઇમ્પ્રેશન અંદર લઈ જાય છે, અને એ ઇમ્પ્રેશન જે લઈ જાય છે એ ઇમ્પ્રેશન છે એ બ્રેઇન સેલ છે એ એકઠા કરે છે. અને બ્રેઇન સેલ જે એકઠા કરે છે એને મન નામની વસ્તુ છે એ સોશિયલ ડેટા, બાયોલોજીકલ ડેટા, રિલિજિયસ ડેટા, એ બધા ડેટાઓ જે છે એનું હિપ્નોટિઝમ એના ઉપર હોય છે, અને હિપ્નોટિઝમ મુજબ એનું વેલ્યુએશન હોય છે. એટલે આ વેલ્યુએશન, જે પ્રકારની વેલ્યુએશન હોય એ પ્રકારની કામનાઓ, જે પ્રકારનો સમાજ, જે પ્રકારની સંસ્કૃતિ, જે પ્રકાર ભૌતિક વિકાસ, એ પ્રકારની કામનાઓ, ઈચ્છાઓ પ્રગટ થાય. એટલે આ જે વિચાર છે, આ જે વિચાર નામનું જે પરિબળ છે એ આપણને કર્મ કરવા માટે પ્રેરે છે. એટલે હવે કર્મ, એટલે હવે એની અંદર એક પોઈન્ટ એવો છે કે આ મન છે એની અંદર ડેટા ભરેલી છે, અને એ ડેટા ભરેલી છે એ આટલો વિભાગ જેટલો છે યંત્રનો વિભાગ છે, મિકેનિકલ વિભાગ છે, જળ વિભાગ છે. આ ચાહે બહારની પ્રકૃતિ હોય, ચાહે આ બોડી હોય, ચાહે જ્ઞાનેન્દ્રિય હોય, ચાહે બ્રેઇન સેલ હોય, અને ચાહે માઇન્ડ હોય કે જે ડેટાને મૂલ્યાંકન કરવા વાળું મન છે એ હોય. એ બધી વસ્તુ જળ છે, એને કોઈ પ્રકાશ કરે છે, અને એ પ્રકાશ કરે છે, એ જે પ્રકાશ કરે છે એને જે ભૂલી ગયા છીએ એના દ્વારા આ વિચાર જે વસ્તુ છે એની સાથે, પછી ઈચ્છા છે એની સાથે, અને ક્રિયા છે એની સાથે, એટલે સ્થૂળ બોડી સાથે, સૂક્ષ્મ બોડી સાથે અને કારણ બોડી સાથે આપણું તાદાત્મ્ય થઈ ગયું. આ તાદાત્મ્ય જે થઈ ગયું છે એ કર્મ છે. એટલે હવે કર્મ આપણે જાણ્યું કે કર્મ એટલે એનું આખું બીજ છે એ વિચારમાં પડેલું છે, અને પછી ઈચ્છા, અને પછી ક્રિયા રૂપે પ્રગટ થાય. એટલે હવે પછી પ્રશ્ન એવો છે કે કર્મ છે એનું તાત્કાલિક પરિણામ આવે છે કે કાળે કરીને. એટલે કર્મ છે, પેલી એક વસ્તુ છે, કર્મની અંદર, કર્મ છે એની અંદર આપણે શું કહેવાય, ગોલ હોય, ધ્યેય હોય. મારે આ વસ્તુ જોઈ છે, પૈસા મેળવવા છે, અથવા મારે છોકરો ભણતો હોય તો એમ કે એન્જિનિયર ભણવું છે, આ ભણવું છે, તે ભણવું છે. એટલે એની અંદર એક ગોલ હોય છે. હવે કર્મની અંદર ગોલ છે એટલે એ ભવિષ્ય છે, જે પ્રાપ્તિ કરવી છે એ મારી ભવિષ્યમાં છે. હવે આ ભવિષ્યમાં જે પ્રાપ્ત કરવાનું છે એના માટે હું એનર્જી અત્યારે આપું છું, અને અત્યારે કેટલા પ્રમાણમાં, કેટલા માત્રામાં હું એને એનર્જી આપું છું એટલા પ્રમાણના બહારના જગતમાં એનું પરિણામ આવે. એટલે કોઈ પણ કર્મનું જે પરિણામ છે એ માનો કે તમારે કયા પ્રકારનું કર્મ કરવું છે, કેવા પ્રકારનું કર્મ છે, એમાં કેટલા પ્રકારની એનર્જીની જરૂર પડશે, અને એનર્જીનો તમે અત્યારે કેટલા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છો એના ઉપર કર્મ 12 બાજુ અભિવ્યક્ત થાય. એટલે એક કર્મને અભિવ્યક્ત થતા લાખ વર્ષ થાય, એક કર્મને વ્યક્ત થતા 1 સેકન્ડ થાય. એટલે કયા પ્રકારનું કર્મ છે, કર્મ કયા પ્રકારનું છે, એક કર્મ ઉપર એનો આધાર રાખે. અને કર્મ ની 2 અસરો છે. કર્મ છે એની 2 અસર છે. પેલું જે કર્મ કરવામાં આવે એની તાત્કાલિક અસર. દાખલા તરીકે સારું કર્મ કર્યું તો એની તાત્કાલિક રીતે અસર, મારા અંતઃકરણની અંદર શાંતિ થઈ, રાજીપો થયો, આનંદ આવ્યો, સાત્વિકતા આવી. અને બીજી બાજુ ખરાબ કર્મ કર્યું તો મારું અંતઃકરણ બગડી ગયું, ક્રોધ આવી ગયો, હિંસા થઈ ગઈ. આપેલું પરિણામ. અને બીજું જે પરિણામ છે એ સમયના ગાળામાં આવે છે. અને એ જે સમયના ગાળામાં આવે છે એના કાર્યકારણો છે અત્યાર સુધીમાં કોઈ જાણી નથી શક્યા કે કેટલા સમયે ક્યાં વસ્તુનું કેટલું પરિણામ આવશે. એટલે કર્મની જે ગતિ છે એ ગહન છે.
પણ આ કર્મના જે પરિણામો છે એ પરિણામો તાત્કાલિક રીતે અંતઃકરણની અંદર એક મળે છે, અને એ બહારના જગતની અંદર જે આપણે કર્મ કર્યું છે એનું પરિણામ આવતા અમુક પ્રકારના સમય લાગે છે. એટલે કોઈ પણ કર્મ હોય, દાખલા તરીકે બીજ વાવવાનું કર્મ આપણે કર્યું, તો બીજ વાવવાનું, હવે માનો કે આંબો વાવ્યો છે, તો આંબો વાવવાનું કર્મ છે એને 12 વર્ષે લાગે, 10 વર્ષે લાગે. તો હવે કર્મ તો હવે 4, 5, 6 પ્રકારના બીજ નાખી દીધા, મરચાનું બીજ નાખી દીધું, બીજો, તો કેટલાકના પરિણામો તાત્કાલિક આવે છે, કેટલાકના પરિણામો આવતા વાર લાગે છે. તો જે પ્રકારની અંદરની ડેટા હોય અને ડેટા પ્રમાણે જે પ્રકારની એને એનર્જીની જરૂર હોય એ પ્રમાણેના પરિણામો આવે છે. એટલે હવે એનો જે આધાર, કર્મનો બહારનો જે આધાર છે એ કેવા પ્રકારની એનર્જી વાપરી છે, કેવા પ્રકારનું ગોલ છે અને કેવા પ્રકારનું કર્મ છે એ પ્રમાણે પરિણામ આવે છે. એટલે પરિણામની અંદર કાર્યકારણમાં જે કારણ છે એ આપણા રેફરન્સથી સમય જે છે, આપણે જે સમય, હવે એમાં સમયનું એક ફેક્ટર છે. સમયનું જે ફેક્ટર છે એ સમયનું ફેક્ટર એવું છે કે આપણા માટે, આપણે માનો કે 70 વર્ષનું 80 વર્ષનું આયુષ્ય છે એ આપણને ઘણું લાગે છે, એક સંદર્ભથી ઘણું લાગે. તો એક એવી જીવાત તો થાય છે ચોમાસાની અંદર કે એ થોડી ક્ષણને માટે, થોડી સેકન્ડો માટે જન્મે, વિકાસ થાય, બાલ બચ્ચા કરે અને વિદાય થઈ જાય. હવે એ જે આપણે 80 વર્ષનું જીવન જીવતા જેટલી વાર ન લાગે, એટલે અડધી કલાક, 5 મિનિટ, 10 મિનિટની અંદર જીવીને પૂર્ણ થઈ. એટલે એક જીવન એવું છે કે જેની અંદર આપણને એમ લાગે છે કે 80 વર્ષ એટલે ઘણા વર્ષ છે, એક રેફરન્સ. એટલે એ સમયનો જે ગાળો છે એ આપણને જે વધારે ઓછો જે લાગે છે એનું કારણ છે આપણે અત્યારનો જે આપણો સાયકોલોજીકલ જે સમય છે ને એ છે. હવે બીજો સમય છે આપણો સાયકોલોજીકલ અત્યારનો સમય છે, અને બીજો આપણા સૂક્ષ્મ શરીરનો એક સમય છે. હવે સૂક્ષ્મ શરીર છે એ સૂક્ષ્મ શરીર તો અનાદિકાળની એની યાત્રા છે, કરોડો અબજો અને ગણી ન શકાય એટલી કાળની ગણનામાં સૂક્ષ્મ શરીર છે. હવે એની ગણનાની અંદર આ જે પરિણામ 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ કે ગમે તેટલા વર્ષ, એના સંદર્ભમાં સમય છે એનું ફેક્ટર છે એ ફેક્ટર બહુ રેર ગણાય છે. અને આપણા એક નાના સ્પાન મુજબ, આપણો નાનું જે 70-80 વર્ષના જીવન મુજબ આપણને કાર્યકારણનું જે આપણને જે અનુસંધાન છે એ મળતું નથી. એટલે મળતું નથી એનું કારણ એ છે કે આપણી અંદર એક લિમિટેશન છે, આપણી અંદર એક અંધારું છે. આપણી અંદર ભૂત અને ભવિષ્યની અંદર રહી છે, અને ભૂત અને ભવિષ્યની અંદર રહી છે એટલે આપણને અત્યારે જે સામે છે એ પણ દેખાતું નથી વ્યવસ્થિત રીતે. જે અત્યારે જે આપણે વ્યવહાર કરી રહ્યા છીએ, એક શબ્દ બોલી રહ્યા છીએ, એક બાળક હારે, એક પત્ની હારે, એક બાળક હારે વ્યવહાર કરી છે, એ વ્યવહાર એનો શબ્દનો, શરીરનો, સંકેતનો વ્યવહાર છે એ શું પરિણામ લઈ આવશે એ ખબર નથી. આપણી અંદર જે પ્રકારના આવેગો હોય છે એ પ્રકારની અભિવ્યક્તિ થઈ જાય છે, પણ પરિણામ શું આવશે અને અત્યારે કરી રહ્યો છું જે તે પરિસ્થિતિના તકાદા પ્રમાણે કરી રહ્યો છું, કેમ કરી રહ્યો છું, એનું અંધારું છે. એટલે અંધારું છે એટલે દેખાતું નથી. અને આ જો વર્તમાનમાં જો આપણે આવી જાય તો જુદા જુદા પ્રકારની વસ્તુ આપણી સામે અત્યારે જે ભવિષ્યમાં દેખાવાની હોય એ અત્યારે વર્તમાનમાં દેખાવા. એટલે વર્તમાનનો સ્પાન છે મોટો થઈ જાય. એટલે આ જે વાત, જે કાર્યકારણની જે વાત છે એની અંદર સમયનું પણ ફેક્ટર છે. અને જે સમયનું ફેક્ટર આપણું જે સાયકોલોજીકલ અને ભૂત ભવિષ્યમાં રહેતું ફેક્ટર છે ને દેખાતું નથી. એટલે એને એમ લાગે છે કે આ અને આની વચ્ચે કોઈ કનેક્શન નથી, એ અંદરથી ઇન્ટર કનેક્ટેડ છે. એના કનેક્શનના જુદા જુદા સમય વર્તમાનની અંદર અને ભવિષ્યની અંદર એના પરિણામો આવે જ ચોક્કસ રીતે આવે. સંચિત કર્મ કે છે તો એ તો પછી બીજા ભાવમાં આપે પણ નહીં, જેને આ લોકો જૈનો સંચિત કર્મ કીધું એ કર્મનું ફળ છે, પણ પાન ઓછો પડ્યો 70, 80, 90 વર્ષનું, તો બીજા 50 વર્ષ એટલે સંચિત કર્મ એટલે અનાદિકાળના જે આપણા કર્મ ભેગા થયેલા છે ને એને સંચિત કહેવાય. હવે સંચિતની અંદર સંચિત કર્મ કહેવાય કે જે ભેગા આખો સ્ટોર ભેગો થયો છે. અને ઈ સ્ટોરમાંથી જે
પ્રારબ્ધ રૂપે એટલે અત્યારે આપણે આ શરીર મળ્યું એટલે એમાંથી માનો કે 70-80 વર્ષ કે 50 વર્ષ કે 40 વર્ષ 30 વર્ષ માટેનો એક બોડી મળ્યું, તો ઈ છે પ્રારબ્ધ છે. પ્રારબ્ધ એટલે પહેલેથી આરંભાયેલું, એટલે પહેલેથી આમ નિશ્ચિત જ આપણું જન્મથી મૃત્યુ લગીને બધી વસ્તુ નિશ્ચિત છે, એટલે ઈ પ્રારબ્ધ થયું. હવે આપણું 80 વર્ષ છે કે 70 વર્ષ છે કે 30 વર્ષ છે એ નિશ્ચિત છે, એની અંદર જસ અબજસ બધું નિશ્ચિત છે, ઈ પ્રારબ્ધ થયું. એટલે એમાંથી એક ફેક્ટર નાનકડો ભાગ, જેમ આપણે એમ સમજો ને કે એક આપણે વર્ષને માટે એક અનાજ લઈ છે, આખા વર્ષને માટે, એને સંચિત માનો પછી એક ડબ્બો ભરી લઈ છે, દડાવા દઈ છે, ડબ્બો ભરાઈ જાય, એને પ્રારબ્ધ સમજો. અને એમાંથી અત્યારે જે તે સમયે રોટલી કરવી છે ત્યારે જે વાપરી અને આપણે ક્રિયમાણ કરીએ. તો આ જે ક્રિયમાણ જે કર્મ આ જે ક્રિયમાણ કર્મ છે ને, ઈ આપણે અંદર ક્રિયમાણ કર્મ છે એની અંદર આપણે કઈ ક્રાંતિ કરવી હોય તો કરી શકીએ એવી વસ્તુ છે. સંચિતને ને પ્રારબ્ધને અડવું હોય તો એના માટે આપણે ક્રિયમાણ કર્મ છે એમાં જો સાવધાન થઈ જાય તો આપણે ક્રિયમાણ એટલે અત્યારનું જે કર્મ છે, અત્યારનું કર્મ કેવી રીતે કરશું. એક કર્મ આપણને માનો કે કોઈ અપમાન કર્યું છે, તો અપમાન કર્યું છે અને તમે 3-4 પ્રકારે તમે એના રિએક્શન આપી શકો. એક તમોગુણ દ્વારા રિએક્શન આપો, રજોગુણ દ્વારા રિએક્શન આપો, સત્વગુણ દ્વારા રિએક્શન આપો. એટલે આ 3 રિએક્શન, કોઈ પણ પ્રકારનું રિએક્શન હશે એ કર્મના કર્તાને એટલે કર્મનો ગુણાકાર તો કરવાનું જ છે, એના પરિણામો સારા આવશે. તમસ કરતા રજોગુણનું સારું, રજોગુણ કરતા સત્વગુણનું સારું. એટલે આ 3 પ્રકારના કર્મો એક જ 3 પ્રકારના કર્મ અને એક ચોથા પ્રકારનું કર્મ છે ક્રિયમાણની અંદર. એટલે આ 3 ક્રિયમાણની અંદર છે. અને જે તે પ્રકૃતિના લોકો હોય અને જે તે પ્રકારની તમોગુણની પ્રકૃતિ હોય તો તમોગુણનું રિએક્શન કરે, રજોગુણનું હોય તો રજોગુણનું, સત્વગુણનું હોય તો સત્વગુણ. તો એના દ્વારા જન્મ મરણ, એના દ્વારા જે વિચારનો કારણ દેહનો જે પિંડ બંધાણો છે એ કઈ છૂટે નહીં. એટલે છૂટે નહીં તો એના માટે એક કર્મ છે, અને ઈ આપણે દ્રષ્ટાનું, અવેરનેસનું જે તત્વ છે, આત્મ તત્વ છે, એને જાણી એમાં રહી અને જે કર્મ કરવામાં આવે એ આપણા કર્મને બાંધે. તો આ પ્રકારનું આપણે જો કર્મ કરીએ એટલે સંચિત કર્મ છે ને એ જ્ઞાનનો અગ્નિ પ્રગટ થઈ જાય તો એ ઊભું જ ન રહે. માનો કે એક મોટો બધો રાજકોટ જેવડો ઢગલો છે, પણ એની અંદર એક ચિનગારી, જે અગ્નિની ચિનગારી પડી જાય ને તો પછી એને બળતા વાર ન લાગે. એટલે જ્ઞાનાગ્નિ જેની અંદર લાગી ગઈ ને એટલે આપણા કર્મ તો ઘણા છે, સંચિત કર્મો તો અનંત છે, ખલાસ ન થાય એટલા છે, પણ જ્ઞાનનો અગ્નિ જયારે દાખલ થઈ જાય ને એટલે એ બળીને ભસ્મ થઈ જાય, પ્રારબ્ધ ભોગવીને ખતમ થઈ જાય. અને જે તે પ્રકારનું ક્રિયમાણ છે એમાં ક્રિયમાણની અંદર અકર્તા રૂપે કર્મ કરવામાં આવે તો એને આપણે જ્ઞાની લોકો હોય છે, ધારો કે રામકૃષ્ણ પરમહંસ, એને કેન્સર થયું, સંચિત કર્મ, એને અત્યારે તો કોઈ કર્મ કર્યું નથી, તો એને એટલે એમ કે ભોગવવું જ પડે એવું છે ને. સંચિત નહીં પણ પ્રારબ્ધ કહેવાય. પછી સંચિતનો અર્થ શું થાય? જે ક્રિયા કરો એટલે જે અકબંધ અત્યારે પડેલા છે, અત્યારે એમાંથી કઈ ટચ જ નથી, એને કઈ આપણે અડતા જ નથી. અને અત્યારે એમાં આપણે એમ કીધું ને કે વર્ષ માટેનો લઈ લીધું છે, વર્ષ માટે લઈ લીધું, એમાં એક નાનકડો હિસ્સો હતો ને એ ડબ્બામાં ભર્યો છે અને એ દડાવા દીધો છે. એટલે ઓલું વસ્તુ તો એમને પડેલી છે, સંચિત છે એ એમને પડેલું છે ને એ સંચિત કાલે પછી પ્રારબ્ધ રૂપે બનશે, પણ અત્યારે બનેલું નથી, અત્યારે અકબંધ છે. પણ ક્યારે, કેવી રીતે, કેમ પ્રારબ્ધ થશે કઈ ખબર. એ માથામાં રાખેલું તીર જેવું છે, હજી છોડવા માટે કઈ કર્યું નથી હજી કાંઈ. સૂક્ષ્મ શરીર એટલે વાઇબ્રેશન. અને આમ આપણાથી આમ અજાણ નથી કઈ. તો આપણે કોઈ પણ વસ્તુ ફિલિંગ કરી છે ને એ સૂક્ષ્મ શરીર દ્વારા જ થાય, એટલે તન માત્રા છે. એટલે દાખલા તરીકે હું તમને અત્યારે જોઉં છું એટલે મને એવું લાગે છે કે તમે સ્થૂળ રૂપે છો, પણ એમ નથી. તમારું આ આંખની જે કીકી છે એની અંદર
તમારું પ્રતિબિંબ જાય છે અને જ્ઞાનતંતુ એક પ્રકારનું વાઇબ્રેટ કરતા વાઇબ્રેશન લઈ અને તમારી જે પ્રકારની આકૃતિ છે એ બ્રેઇન સેલની અંદર લઈ જાય. એટલે ઈ જે સ્વરૂપમાં ગયા એ વાઇબ્રેશનના સ્વરૂપમાં. એટલે આ સૂક્ષ્મ શરીર છે એ વાઇબ્રેશન છે. પછી સુખદ વાઇબ્રેશન છે, દુઃખદ વાઇબ્રેશન છે, ગમાનું વાઇબ્રેશન છે, અણગમાનું વાઇબ્રેશન છે. એક પ્રકારનો એટલે એનો અનુભવ થાય, આપણને અનુભવ થાય પણ એને જોઈ ન શકાય. ઇન્દ્રિયો દ્વારા જેમ અનુભવ બધી વસ્તુનો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધનો જે બહારના જગતમાંથી અનુભવ કરી શકાય એવો નહીં. એ તો અંદર જ આપણે એને ફીલ કરી શકીએ, બીજાને ખબર ન પડે. આપણને જે ફીલ થતું હોય એ બીજાને ન ખ્યાલ આવે. એટલે એક પ્રકારનું ફિલિંગ છે, ચાહે સુખદ હોય, ચાહે દુઃખદ હોય, ગમાનું હોય, અણગમાનું હોય, ભયનું હોય, ચિંતાનું હોય, આ બધું સૂક્ષ્મ શરીર છે. સૂક્ષ્મ શરીર છે એ વાઇબ્રેશન છે, બીજું કઈ. ચોથું ડાયમેન્શન છે. મહાવીરવાણીમાં કીધું છે કે કર્મની નિર્જરા તો કર્મ થાય ત્યારે થઈ જ જાય છે, એ કઈ સાથે આવતા જ નથી. એટલે આ જન્મમાં કઈ કર્યું એના માટે આગલે જન્મમાં જવાની જરૂર જ નથી, એ તો પૂરું જ થઈ જાય છે. કર્મથી મુક્તિ તો તત્કાળ જ થઈ જાય છે. એ માત્ર એક સૂકી રેખા રહે છે. પછી એ પ્રમાણે માણસ એનું એક પ્રકારનું પાણીનો જેમ રહેલો હોય એમ પછી હવે 5-7 જન્મમાં ખૂન કર્યા હોય તો આ વખતે તરત ગુસ્સે થઈને ખૂન કરવા તત્પર થાય, પણ એના માટે આગલું ખૂન જવાબદાર છે એમ ના કહેવાય. એટલે ખૂન જવાબદાર ન હોય. ખૂન કોઈ કર્મને તમે છોડી દો અને ક્રોધ છે, કામ છે, નેગેટિવિટી છે ને, રાગ છે, દ્વેષ છે, એ જે એના જે ટ્રેકો હોય છે ને, એ ટ્રેકો એની રીતે જે તે પ્રકારના કર્મની અંદર ક્રિયાન્વિત કરે છે. એટલે ટ્રેક છે એ રિસ્પોન્સિબલ છે. જે પ્રકારના ટ્રેકો લઈને આપણે જન્મા હોય, ક્રોધનો ટ્રેક, લોભનો ટ્રેક, હિંસાનો ટ્રેક, તો એ ટ્રેક હોય છે. અને કર્મને પોતાના હિસાબ કિતાબ તો છે જ. કર્મના હિસાબ, દાખલા તરીકે આ બોડી મને મળ્યું છે એ કાલનું પરિણામ ન હોય તો કેમ થાય? માનો કે અત્યારે મને આ બોડી મળી ગયું તો એ બોડી ક્યાં હિસાબે મળ્યું? અમુક પ્રકારની આકૃતિ રૂપે, અમુક પ્રકારના એના સંબંધો રૂપે, અમુક પ્રકારની પરિસ્થિતિ રૂપે, અમુક પ્રકારના વાતાવરણ રૂપે. તો કેવી રીતે ભાઈ? જો કાલનું કર્મ મને ન હોય અને આજનું કર્મ હોય તો કેવી રીતે થાય કે? એટલે સાતત્ય તો છે. સાતત્ય તો છે. નાનપણની યાદી તમને અત્યારે નથી શું? તમે દાખલા તરીકે 5 વર્ષના હતા, 4 વર્ષના હતા, એની યાદી નથી. તો યાદી છે એ જેમ કે છે. અને રેકોર્ડિંગ, આપણી અંદર રેકોર્ડિંગ મશીન છે. આ દાખલા તરીકે અત્યારે આપણો અત્યારે આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ દ્વારા જે ઇમ્પ્રેશન અંદર આવે છે, હવે એનું રેકોર્ડિંગ બ્રેઇન કરે છે. બ્રેઇન કરે છે એટલે હવે એમ કહેવાય છે કે કેટલી વસ્તુની તો આપણને ખબર નથી. દાખલા તરીકે કોક એમ કહે કે તમે 10 વર્ષ પહેલા એ દિવસે તમે શું ખાધું હતું, તો એ આપણને ખ્યાલ નથી. પણ એમ કહેવાય છે કે હિપ્નોટિઝમ વાળો આવી જાય અને આપણને 10 વર્ષની અંદર ત્યાં લઈ જાય તો આપણને તો ભૂલી જ ગયા છે અત્યારે, પણ એની અંદર રેકોર્ડિંગ થયેલું છે. તો રેકોર્ડ જેમ સ્થૂળ રેકોર્ડ છે ને, એમ સૂક્ષ્મ બોડીની અંદર જે ઘટનાઓ થાય છે ને એનું રેકોર્ડર પણ છે. કારણ બોડી છે એનું પણ રેકોર્ડર છે. ઇફેક્ટ છે. કર્મના પરિપાક માટે જે 4 ફેક્ટર આપીએ છે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, એ 4 ભેગા થાય ત્યારે જ એનું પરિણામ આવે. એ જાતનું સિદ્ધાંત છે. બીજ નાખ્યું હોય તો બીજને એમને તો કરે નહીં, અમુક પરિસ્થિતિ આવે, એનો સમય આવે. એટલે માનો કે આપણે એક ઈચ્છા કરી કે આપણે ડોક્ટર થવું છે. તો ડોક્ટર થવું હોય તો
તાત્કાલિક તો ડોક્ટર ન થવાય. તો ડોક્ટર થવા માટે તમે ઈચ્છા કરી, પણ ઈચ્છા માટે તમે પછી એને દિશા આપી કે અમારે ડોક્ટરી લાઈનમાં જવું છે, તો મારે સાયન્સ કરવું છે. તો તમે ની લાઈન લીધી, સાયન્સની લાઈન લીધા પછી MBBS એના જે ક્રમો હોય એ તમે એટલે એની અંદર દેશ કાળ, હવે દાખલા તરીકે તમે આમ કરવા ઘણું માંગતા હો, માનો કે આની અંદર એમ કે દેશ છે, કાળ છે, દ્રવ્ય છે, એ બધી વસ્તુ, એટલે દાખલા તમે કરવા માંગતા હો, પણ સંજોગો એવા આવી જાય, તમે ડાક્ટરી જ કરવા માંગો છો, તમે એ જ લાઈનમાં આગળ વધવા માંગો છો, પણ હવે એક ફેક્ટર એવા થયા, ઘરના ફેક્ટર એવા થયા કે એમાં તમે ભણી શકો એવું ન થાય, તાત્કાલિક તમારે નોકરી કરવાનું આવ્યું. તો એની અંદર કાળ કામ કરે, દેશ કામ કરે, દ્રવ્ય કામ કરે, જુદા જુદા ફેક્ટરો કામ કરે. એ સંદર્ભથી એમ કહે છે. એટલે એ તે દેશ, એ તે કાળ, એ તે દ્રવ્ય ન્યા પરિપૂર્ણ થવાનું હોય તો થાય. એટલે ગુરજીએફ પ્રમાણે એક્ટિવ ફોર્સ, પેસિવ ફોર્સ અને ન્યુટ્રલ ફોર્સ હોય છે. એટલે એક્ટિવ ફોર્સની અંદર તમે અત્યારે એક્ટિવ થયા, તમારે ડાક્ટર થવું છે, એન્જિનિયર થવું છે, જે કાંઈ મેળવવું છે, જે કાંઈ પ્રાપ્ત કરવું છે, એટલે તમારો એક્ટિવ ફોર્સ કર્યો, તમે ચાલુ કર્યું, મારે આ કરવું છે, એના માટે તમે પ્રયાસરત છો. હવે એક્ટિવ ફોર્સ કર્યો, એની સામે પેસિવ ફોર્સો આવ્યા, એને અટકાવના પરિબળો કુદરતમાં. હવે એ જે પેસિવ ફોર્સો હતા એ જુદા જુદા પ્રકારે, કે હવે તમે લાઈનમાં જાઓ છો, પણ માનો કે એન્જિનિયરિંગ લાઈનમાં જાઓ છો, કે એ લાઈનમાં જાઓ છો, ત્યાં તમે જ્યાં છો ત્યાં સ્કૂલ નથી, સ્કૂલ છે તો પૈસા નથી, પૈસા છે તો સંજોગ નથી. તો એવા ફેક્ટરો, અથવા તો દાખલ થવા માટે પ્રયાસ કર્યો તો જે ટકા જો એ નથી. એ પ્રકારના પેસિવ ફોર્સો, ઘણા પેસિવ ફોર્સો એની રીતે ટ્રાય કરે આપણા ધ્યેયને હલબલાવવાનું, પણ હવે એ ધ્યેયમાં આપણે હલબલી નહીં. અને બીજું એનો ત્રીજું જે ફેક્ટર છે એ બહુ મહત્વનું. પેસિવ ફોર્સ તો આવ્યા, હવે ન્યુટ્રલ એક ફોર્સ છે, અને ન્યુટ્રલ ફોર્સ છે એ અવ્યક્ત છે, અને અવ્યક્ત છે એ કોના પક્ષમાં આવશે, એક્ટિવ ફોર્સમાં આવશે કે પેસિવ ફોર્સમાં આવશે, એના કાર્યકારણો હોય છે. એ ઇન્ટેલિજન્સ કહેવાય. ન્યુટ્રલ ફોર્સ છે ઇન્ટેલિજન્સ છે. તો ઇન્ટેલિજન્સ છે એ અત્યારે તમે જે કર્મ કર્યું છે, અત્યારનો દ્રવ્ય કાળ દેશ એ કાંઈ અત્યારે અનુકૂળ નથી, તો એ જે ન્યુટ્રલ ફોર્સ છે એ પેસિવ તરફ વહી જશે, તો એ કર્મ થશે. એટલે કર્મ કરવા માટે ઘણા સંજોગો છે, અને એને પાછા વિઘ્ન કરનાર પરિબળો સામે હોય, અને છતાંય એ ઓવરકમ કરીને જ્યારે થાય ત્યારે ઈ જ દેશ, ઈ દ્રવ્ય, ઈ કાળ, દ્રવ્ય, કાળ, દેશ, દ્રવ્ય, ક્ષેત્ર, ક્ષેત્ર. દેશ અને કાળ તો બહારના છે. દેશ અને કાળ સ્પેસ છે. દેશ, કાળ અને એક ભાવ છે એ આપણો અંતર છે. ચોથું શું કીધું? દ્રવ્ય, પેલું ક્ષેત્ર. એટલે દ્રવ્ય એટલે એ બધી મટીરિયલ, જે તે પ્રકારનું મટીરિયલ ભેગું થવું, એ દ્રવ્ય. એટલે આ બધાનો આધાર છે એ ભાવ છે. આપણો ભાવ છે ને એનો આધાર છે એ દેશ, એ કાળ અને દ્રવ્યને ભેગું કરી દે, એ આપણો ભાવ તીવ્ર રીતે હોય તો. એટલે હવે કુદરતે એવું કર્યું છે કે તમારે કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવી હોય તો એ વસ્તુને પ્રાપ્ત કરવા માટે એને વિઘ્નો રાખ્યા છે. વિઘ્નો રાખ્યા છે એટલે સારે ગમ પદ નિશા છે. એટલે એની અંદર તમારે બે પ્રોબ્લેમ આવે. તમે કોઈ પણ કર્મ કરવા જાઓ તો તમારા ધ્યેયને ભૂલાવવા માટેના ઘણા પ્રયાસો થાય. એ જે પ્રયાસો જે પ્રકારના થાય એ કુદરતની અંદર એ પ્રકારનો નિયમ છે. અને જો તમારો અંદરનો ફોર્સ તમે જો દાખલા તરીકે એક સામાન્ય વસ્તુ જ લ્યો, પુસ્તક લ્યો, તમે પુસ્તક વાંચવાનો નિર્ણય કરો એટલે પુસ્તકને પૂરું કરી એટલે સારે ગમ પદ નિશા સાથે 7 શબ્દ છે એમાં આવી જાય. પૂરું કરો એટલે તમે એક કામ જે પૂરું કરવા ધાર્યું તેમાં 7 સ્વર હોય. હવે એ પુસ્તક તમે પૂરું કરવા વાંચવાનું શરૂ કર્યું, અને વાંચવાનું શરૂ કર્યું, 2 પાના વાંચ્યા, 5 પાના વાંચ્યા, 10 પાના વાંચ્યા, પછી બીજી કોઈ પુસ્તક આવ્યું, અથવા એવા સંજોગો, દોડાદોડીના સંજોગો થઈ ગયા, લગ્ન થઈ ગયા, મરણ થઈ ગયા, અકસ્માત થઈ ગયો, એ પુસ્તક છે એમનો
પણ હવે તમારી આગળ આ નિયમનું જ્ઞાન છે. આ નિયમનું જ્ઞાન છે એટલે નિયમ એવો છે કે આ વિચાર છે ને, વિચાર એટલે જેમ કે આ બ્રહ્માંડનું દ્રવ્ય છે એ વિચાર છે. એટલે આ વિચાર જે છે એટલે વિચાર એટલે એટેન્શન. તમે જે બાજુ તમારી ઈચ્છા કરો, જે વસ્તુ પ્રાપ્ત કરવા માટેની જે ઈચ્છા કરો એ વિચાર કહેવાય. અને એ વિચારની અંદર તમે હવે નિયમને જાણો છો કે હું આ કોઈ પણ કર્મ કરવા જઈશ એટલે એમાં વિઘ્ન આવવાના, પણ હું મારા ઈરાદાને મજબૂત રીતે જો પકડી શકું તો આખો સારેગામા પધનિસા એટલે કોન્શિયસ વર્ક કહેવાય. અને કોન્શિયસ વર્ક હોય એટલે કોઈ પણ એમ કે અત્યારના સાયકોલોજી એમ કે છે કે કોઈ પણ આપણી ઈચ્છા છે ને કાળે કરીને પૂરી થાય છે ને થાય છે. કાળે કરીને તો પૂરી થાય જ છે, પણ એ કાળે કરીને જે પૂરી થાય છે એમાં લો ઓફ એક્સિડન્ટ કહેવાય. એટલે ઈચ્છા કરી, અકસ્માતે ઈચ્છા કરવી, આ બધી સ્વિચ છે. એટલે કુદરત આપણને સાબિતી આપે છે સાચી વાત છે, ખોટી વાત નથી. એટલે દ્રવ્ય સારેગામા પદ, પણ આપણે આપણું જે દેશ, કાળ, દ્રવ્ય અને ભાવ, એની અંદર ભાવનું ઇમ્પોર્ટન્સ છે. ને ભાવની અંદર એક કોન્શિયસ ભાવ હોય ને તો પરિણામ આપણે જે પ્રકારે લેવું હોય ને એ પ્રકારે લઈશું. એટલે હવે જો આપણને આ કુદરતના કાનૂનની ખબર હોય, આ દ્રવ્ય, દેશ, કાળ અને ભાવ, એમાં ભાવ છે એ મુખ્ય વસ્તુ છે. એમાં ભાવની અંદર એક કોન્શિયસનેસ હોય, અવેરનેસ હોય, જાગૃતિ હોય. તો હવે તમે કોઈ પણ કર્મ કરશો, કોઈ પણ કર્મ તમે આ ધ્યાનનું કર્મ કરશો તો 5, 7, 8 દિવસ 10 દિવસ ધ્યાન હાલશે, પાછું તૂટી અને તૂટી જશે. ને જો તમે કોન્શિયસ નહીં હો તો એ તૂટવાનું 2 વર્ષ લગીને, તમારા 10 વર્ષ લગીને હાથમાં ન આવે, 6 મહિના લગીને હાથમાં ન આવે. એટલે આની અંદર જે મહત્વનો પોઈન્ટ છે, દ્રવ્ય, દેશ, કાળ અને ભાવની અંદર જે મહત્વનો પોઈન્ટ છે એ જો કોન્શિયસ એફર્ટ કરશે, કોન્શિયસ એફર્ટ, અને આ કુદરતનો કાનૂન સમજી લેશું કે તમારો ભાવ છે તો એ પ્રમાણે બને ને બને. પણ એ બને ત્યારે કે તમે એને જતું ન કરો. તમારું જે લક્ષ્ય છે એને ગમે એવા, હવે કોઈ પણ કાર્ય કરતા હશો એની અંદર કોઈ પણ ભૂલાવો આવી જાય એવું કાંઈક કરશે કુદરત. તો એ ભૂલાવો આવશે ત્યારે જો આપણી અંદર ગોલ છે એ બરાબર આપણી અંદર સેટ હોય અને એના પ્રત્યેની આપણી પ્રીતિ હોય તો આપણે ભૂલશું નહીં કે મારે તો આ ધ્યાન કરવાનું છે, મારે આ જ્ઞાનમાં જીવવાનું છે, મારે આ પ્રેમ તત્વને પ્રગટ કરવાનું, તો નકર આમાં ભૂલાઈ જાય. અને જેટલું મન શાંત થતું જાય ને, જેટલું શાંત થતું જાય, જેટલું આ ચેતન સાથે જોડાતું જાય ને, તો અંદર વિચાર આવે ને ઘટના ઘટી જાય. વિચાર અને ઘટના વચ્ચે અંતર નથી. અંદર એક સ્ફુરણ થયું, અને સ્ફુરણ છે એ બહારના જગતની અંદર અભિવ્યક્ત થઈ જાય. તો એ કે કેમ? તો એ કે એને જેટલી એનર્જી જોઈ છે ને એ એનર્જીનો આ જથ્થો છે, એનર્જીનું સ્વરૂપ છે આ ચેતન તત્વ. તો ચેતન તત્વ એનર્જીનું સ્વરૂપ છે. એટલે જેવો તમે તો એ ચેતન તત્વમાં છે ને સેજ કંઈક સ્ફુરણ થઈ ગયું તો સ્ફુરણ છે એ તાત્કાલિક. અને સામાન્ય માણસને કરતા લાખ વર્ષથી થાય, 5 વર્ષથી થાય, 50 વર્ષથી થાય એટલું. એટલે હવે આપણે કોઈ પણ કર્મનું તાત્કાલિક પરિણામ લેવું હોય તો એનર્જી છે એને આપવાની છે. અને એનર્જી વધારે કેમાં છે? કે એનર્જીનો સ્ત્રોત જ આત્મ તત્વ છે, પ્રેમ તત્વ છે, આનંદ તત્વ છે. તો એની સાથે જોડાઈને તો આ દ્રવ્ય, દેશ, કાળ અને એ બધું છે ને એ ફટાફટ બની જાય. એટલે સમયનું ફેક્ટર બહુ ઓછું થઈ જાય. આ જે સ્ફુરણ અને અભિવ્યક્ત થવા વચ્ચેનો જે સમય છે ને બહુ ગાળો ઓછો થઈ જાય. ન્યુટ્રલ ફોર્સ ઉપર કોઈનો કંટ્રોલ ના આવે. ન્યુટ્રલ ફોર્સ તો કુદરત લો ફ્રી કે છે ને. અલબત્ત એ ન્યુટ્રલ ફોર્સ છે એ પોતે સ્વતંત્ર નથી. ન્યુટ્રલ ફોર્સ છે એ સ્વતંત્ર નથી, પણ કાલે આપણે કરેલું જે કર્મ છે ને એ પ્રમાણે ન્યુટ્રલ જે છે ફોર્સ એ બનેલો છે.
એટલે ન્યુટ્રલ ફોર્સ ને હવે અત્યારે અત્યારે આપણે તાત્કાલિક રીતે ઇફેક્ટ ના આપીએ કે એના પોતાના પેસિવ ફોર્સો હોય, એટલે એના પોતાના અટકાવનાર પરિબળો હોય, તો એ અટકાવનાર પરિબળો તો આવે છે. એક્ટિવ ફોર્સ તમે એક્ટિવેશન કરી શકો, તમે એક્ટિવ એક્ટિવેશન આપો, પણ ન્યુટ્રલ ફોર્સ જો બેને કનેક્ટ ના કરે તો ઘટના ના બને. એટલે કોઈ પણ ઘટના બને તો 3 નો નિયમ હોય તો જ બને. એટલે અમે એક વખત આ દ્રષ્ટાંત આપીએ આપણે કે આજે અત્યારે આપણે બોલતા હતા ને આ વિઘ્ન આવી ગયું એમ એક વખત અમે આ એક્ટિવ ફોર્સ, પેસિવ ફોર્સ અને ન્યુટ્રલ ફોર્સ ની વાત કરતા હતા અને જાતા હતા વ્યાસ ત્યાં તો આપણે હતા બધા. તો હવે તમે જો આ ઘટના છે, હવે આ વાત આની જ હતી અને હવે જો એક્ટિવ ફોર્સ તરીકે આપણે વ્યાસજી ને ન્યા જાય છે તો એક્ટિવ ફોર્સ તો બરાબર જ, એમાં કોઈ પંચર ન પડ્યું, કઈ પ્રોબ્લેમ ન થયા, કોઈ ફોન નો આવ્યો, કાંઈ ન થયું કે આમ. એટલે હવે એક્ટિવ ફોર્સમાં પેસિવ ફોર્સ ન આવ્યો પણ ત્યાં પહોંચી ગયા, એટલે જે જગ્યાએ ડેસ્ટિનેશન છે ત્યાં પહોંચી ગયા, પણ ડેસ્ટિનેશન માં પહોંચી ગયા પછી આખું ફૂલ ભરાયેલો હતો એટલે બહાર બેસવું પડ્યું અને લાઇટ વહી ગઈ. તો લાઇટ વહી ગઈ એટલે સાંભળવાનું બન્યું નહીં. એટલે હવે તમે વિચાર કરો કે ન્યુટ્રલ ફોર્સ હતો, આપણે અહીંથી જામનગર લગીને ગયા, એક્ટિવ ફોર્સ, પેસિવ ફોર્સ બીજી રીતે કોઈ રીતે ન આવ્યો પણ છતાં સાંભળી ન શકાય. એટલે કુદરત છે એ સાબિતી આપે કે જો છે વાત સાચી છે. એટલું તમારે છોડી દેવું પડે એક્ટિવ ફોર્સ નું. એટલે પછી ના એટલે પછી ન્યુટ્રલ ફોર્સ જે પ્રમાણે ન્યુટ્રલ ફોર્સ છે ને એ ઓથોરિટી ગણાય અને ન્યુટ્રલ ફોર્સ એમ કે હવે આમ છે એટલે એનો જેટલા અંશમાં આપણે સ્વીકાર કરીને એટલા અંશમાં આપણા જીવનની ગતિ થાય. પ્રજ્ઞા કહેવાય ન્યુટ્રલ ફોર્સ ને કે એટલે ચિત્તિ શક્તિ કહેવાય. ચૈતન્યની જે શક્તિ છે એ સતત રીતે એક એક ક્ષણે સતત રીતે કાર્યરત હોય કોઈ ને કોઈ. સુપર ઇન્ટેલિજન્સ અત્યારે હાજરી જ છે. અત્યારે આ જે અંદર આ જે વચ્ચેનું આકાશ છે એમાં આમ કઈ દેખાતું નથી પણ વચ્ચેના આકાશમાં તો કેટલાય પ્રકારના જીવાણુ ઘણું છે. એ સિવાય જુદા જુદા પ્રકારના વાઇબ્રેશનની રેન્જ વાળો અસ્તિત્વ પણ છે. જુદા જુદા વાઇબ્રેશનની અસર એ સિવાય એ બધાની નીચે આ જે પ્રજ્ઞા છે પડેલી છે ને આ પ્રજ્ઞા ઉપર આ બધું છે. પ્રજ્ઞા છે એ પડદો છે અને એ પડદા ઉપર આ બધા એની રીતના ઇન્ટેલિજન્સ મુજબ આ બધું વર્ક કરી રહ્યું છે. એટલે મારી પર્સનલ ઇન્ટેલિજન્સ ને હું શાંત કરું, નિષ્ક્રિય કરું. ઇન્ટેલિજન્સ નહીં પણ ઇન્ટેલેક્ટ. ઇન્ટેલિજન્સ છે એ પ્રજ્ઞા છે, ઇન્ટેલેક્ટ છે એ બુદ્ધિ છે, વ્યક્તિગત બુદ્ધિ છે. એટલે ઇન્ટેલેક્ટ છે ને એ જે ઇન્ટેલિજન્સ છે ને એની પ્રતીતિ કરવા દેતું નથી. ઇન્ટેલેક્ટ એટલે વ્યક્તિગત બુદ્ધિ, ઇન્ફોર્મેશન, ડેટા, બહારથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ ડેટા એ જે તત્વો છે ને દબાવી એટલે દબાવી દીધું એમ કહેવાય ખરું પણ એના પેલું એનું અસ્તિત્વ હોય પછી આ બધા ડેટા હોય પણ અત્યારે પ્રતીતિ એવી થાય કે એને દબાવી દીધું છે. બાકી અત્યારે એની હસ્તી ન હોય, આ તત્વની હસ્તી ન હોય તો આ ડેટા શું બોલે? ડેટા કઈ રજૂ ન કરી શકે. જેટલું જેમ ખાલી હોય ત્યાંથી બધા સપોર્ટિંગ પોઈન્ટ કે જે કઈ જરૂર હોય ને ઓટોમેટિક આવી જાય. ઇન્ટેલિજન્સ પરિસ્થિતિ એવી બની જાય. ઇન્ટેલિજન્સ ને શરણે જાય ને એટલે ઇન્ટેલિજન્સ છે ને એની અંદર તો અમાપ પ્રકારની વ્યવસ્થા છે. આપણે આપણો અંદાજ, આપણી બુદ્ધિ તો હાલી જ ન શકે. બુદ્ધિનું તો કામ જ નહીં, એવી ઇન્ટેલિજન્સ છે ને એના શરણે વહી જાય તો આપણું જીવન જેવી રીતે આ બ્રહ્માંડો હાલે છે વ્યવસ્થિત રીતે એવી રીતે આપણું જીવન. માનો કે એની અંદર કોઈ અવ્યવસ્થા આવે તો અવ્યવસ્થા એ કઈ હાનિ ના કરે અને અંદર તકલીફ કે રિએક્શન પેદા ના કરે.
એટલે અદ્રશ્ય જગતની પ્રીતિ કરતા પહેલા દ્રશ્ય જે જગત છે એ દ્રશ્ય જગત શું છે ને દ્રશ્ય જગતના શું ત્રાસ છે. કારણ કે આપણે દ્રશ્ય જગતમાં જીવી છીએ, આપણે સંબંધોમાં જીવી છીએ, આસક્તિઓમાં જીવી છીએ, કોઈ વસ્તુનું, વ્યક્તિનું, પરિસ્થિતિનું, વાતાવરણ. તો જે પ્રકારે આપણે જીવી ગયા છીએ એનું ખાલી અવલોકન કરવાનું. આપણે દાખલા તરીકે આપણે આપણી અંદર જોઈએ તો આપણે અંદર એવું લાગે છે કે ભય છે, આપણી અંદર એવું લાગે છે કે આપણી અંદર ઘૃણા છે, આપણી અંદર એવું લાગે છે કે અશાંતિ છે, આપણને એવું લાગે છે કે આપણી અંદર સ્વાર્થ છે. પેલું આટલું. ભલે સ્વાર્થમાં હોય, ભલે ઘૃણામાં હોય, ભલે હિંસામાં હોય, તો એ હિંસાને હવે ભલે રહીએ એની રીતે. હવે એ હિંસા આપણી અંદર છે, એ સ્વાર્થ આપણી અંદર છે, એ સ્વાર્થના ફેક્ટરને આપણે જોવું છે. ભલે સ્વાર્થ ભલે રહ્યો, હિંસા ભલે રહી, દ્વૈત ભલે રહ્યો, હવે હું એને જોઉં છું. તો સ્વાર્થ હું કરું તો મારું અંતઃકરણ કેવું બગડી જાય, રાગ કરું તો મારું અંતઃકરણ કેવું પરાધીન ગુલામ થઈ જાય, બીજાને આધીન કેવું થઈ જાય, અને બીજા લોકો ક્યારે કયા પ્રકારનો વ્યવહાર કરીને આપણને કેવું દુઃખ પહોંચાડી શકે, આપણી પરાધીનતા, આપણી ગુલામી. આ બધી વસ્તુને આપણે નજીકથી નિરીક્ષણ કર્યું. જે વસ્તુને આપણે જોઈતા હોય એને ખાલી નિરીક્ષણ કરી કે એ વસ્તુ મને શું આપે છે. એક બાળક હોય, એક બાળક હોય, એક પૈસો હોય, તમે દરેક વસ્તુને તમે આમ જોવો. એક બાળક છે એ આપણે લગ્ન કરે એટલે બધાને એમ થાય કે બાળક છે કંઈક સુખ આપી દેશે. તો 9 મહિના માં જે ગર્ભમાં રાખે એટલે જીવન મરણ વચ્ચે સંઘર્ષ છે. જીવન મરણ ક્યારેક શું થઈ જાય, પડી જાય, આખડી જાય, અમુક ખવાઈ જાય, અમુક. તો હવે તમે વિચાર કરો કે છોકરો છે એ 9 મહિના લગીને એને સતત રીતે જાગૃતિ રાખવી પડે, નકર મૃત્યુ આવી જાય અને કંઈક બીજું થઈ જાય. તો હવે આ છોકરો છે એ સુખનું સાધન માની છે, તો પહેલું સ્ટેપ ત્યાંથી કરી છે કે અહીંયા દુઃખ છે. દુઃખ છે પછી હવે એ જન્મ એટલે રાત દિવસ ઉજાગરા, ક્યારે ઉજાગરા કરાવે કંઈક ખબર ન પડે, કેમ કરાવે, કેમ કેવી રીતે. એટલે એને કંઈક પેટમાં દુખે, કંઈક વ્યક્ત ન કરી ગયા, રોવે, અને આપણને શું થાય, દુઃખ. એના પછી થોડોક 4-5 વર્ષનો થાય તો અત્યારે પ્રોબ્લેમ એ છે નિશાળે દાખલ કરો અને એડમિશન મળશે કે નહીં. એડમિશન મળશે, એ એડમિશન એ મળી ગયું પછી વ્યવસ્થિત ભણે છે કે નહીં, કંપની કેવી સારી છે ખરાબ છે. પછી એ બધું બરાબર વ્યવસ્થિત ન ભણે એના કેટલાય પ્રોબ્લેમ હોય, વ્યવસ્થિત ન ભણે એ વ્યવસ્થિત ભણે એવા તો રેર હોય, વ્યવસ્થિત ન ભણે તો એના પ્રોબ્લેમ હોય. આડાવડા થતા હોય છોકરાઓ, આડું બોલતા હોય, ખોટું બોલતા હોય, કંઈક કરતા હોય, ગણતા કરતા. એ પ્રોબ્લેમ હોય એટલે એની અંદર સતત રીતે ક્રોધ કરવો પડે, આ કરવું પડે, તે કરવું પડે. પછી માંડ કરીને જો કોઈ વ્યવસ્થિત રીતે ભણ્યું, વ્યવસ્થિત રીતે ન ભણ્યું તો કેટલાય પ્રોબ્લેમ. અને ભણ્યા પછી કે હવે આને નોકરીએ કંઈક ધંધામાં ચડાવી દે, ધંધામાં ચડાવ્યા પછી લગ્ન કરી દે, લગ્ન પછી એના વાઈફ આવે ને એને સાસુઓ વચ્ચે જે પ્રોબ્લેમ થાય. તો જીવન સતત રીતે તમે એને કંઈક દીધા જ રાખો, અને તમને અંદર તમે જો તો સુખ તમારી અંદર. તો એક વસ્તુ મેળવવા માટે તમે ખાલી આપણે ખાલી ઓબ્ઝર્વેશન નથી કે આપણે જે જગતમાં જે જગ્યાએ જીવી છીએ એ જગ્યાએ કાંઈ રહેવા જેવી જગ્યા જ નથી, પણ અંધારું એટલું બધું અમાપ અંધારું છે ને કે અમાપ અંધારાની અંદર આપણે હાવ નર્ક જેવી વસ્તુની અંદર અટવાયેલા છીએ. એટલે અંદર આનંદ વગરની સ્થિતિ, પ્રેમ વગરની સ્થિતિ, શાંતિ વગરની સ્થિતિ, સંવાદ વગરની સ્થિતિ. આ ફેક છે. જીવનમાં આપણા એક છત નીચે રહેતા હોય પણ કોમ્યુનિકેશન નથી, સંવાદ નથી, પ્રેમ નથી અંદરથી. તો આવી આપણી હાલત છે, એનું ખાલી ઓબ્ઝર્વેશન, અવલોકન કરે. એટલે દ્રશ્ય જગત છે એ આપણને સુખ નથી આપતું, ગુલામી આપે છે, પરાધીનતા આપે છે, ભય આપે છે, ટેન્શન આપે છે, ત્રાસ આપે છે. આ બસ આટલું આપણે ખાલી ઓબ્ઝર્વેશન કરીને તો પછી આપણે બીજી શોધ ચાલે. તો પછી આમાંથી મારે બહાર નીકળી જવું, બહાર નીકળી શકાય. તો પછી બહાર નીકળી જવા માટે જે આપણે જાય ને એ વ્યવસ્થિત. પણ પેલા પ્રથમ દ્રશ્ય જગતની અંદર સાર નથી ને એવું સમજવા માટે ખાલી વર્તમાન ક્ષણની અંદર સંબંધોમાં, રિલેશનમાં કેટલા ભયથી જીવી છીએ. બાળકનો ભય, પત્નીનો ભય, પાડોશીનો ભય, ઓફિસરોનો ભય, બધાના ભય, સતત ભય. બહાર નીકળી તો બરાબર ઠીકઠાક થઈને બહારના લોકો કઈ બોલે નહીં, ભય. આ બધું ભય છે એનું આપણે અવલોકન કરતા નથી, એટલે આપણને એમ લાગે છે કે અદ્રશ્ય જગતની અંદર નથી જવું. આ બધી વસ્તુનું આપણે નજીકથી અવલોકન કરીએ લાગે કે આપણે જવું છે. એટલે દ્રશ્ય જગતની અંદર જે આપણે અત્યારે જે પસાર થાય છે ને એને બરાબર અવલોકન
થોડું અંદર જવા પ્રયત્ન કરીએ, બધું કરીએ, પછી ધીરે ધીરે અમુક બાબતો ઇનસિગ્નિફિકન્ટ થવા લાગે. પ્રતિતિમાં આવે કે બહુ આપાધાપી, બહુ સંબંધો, બહુ માન સન્માન, એમાં કઈ છે નહીં એવું લાગે. પછી એક ઘટના એવી બને કે આસપાસના લોકો છે એ તો એમાં જ જીવતા હોય, એટલે એના કારણે એને આપણે આ તરફ લેવા પ્રયત્ન કરીએ, અને આપણને એ તરફ લેવા, એવું બધું થયા કરે, અને એને કારણે અસહિષ્ણુતા જેવું આવી જાય છે. એટલે બહારના જે રિલેશનશિપ છે, બહારની રિલેશનશિપ અને આવશ્યક રિલેશનશિપ છે એમાં જવું જોઈએ. જ્યાં આવશ્યક નથી ને આપણે ઊભી કરીને એ રિલેશનશિપ માની જવાનું. બીજું કે હવે માનો કે તમને ગમતું નથી જવાનું કોઈ જગ્યાએ, પણ તમે એવો આગ્રહ ન કરો કે બીજા લોકો ન જાય. બીજા લોકોના પણ જીવનના પોતાના રસ છે, જીવનની પોતાની ગતિઓ છે. હવે એને બિચારાને સમજાણું નથી, એને સમજાણું નથી તો આપણો અધિકાર એવો નથી કે એને અટકાવી દે. પણ એવું કરીએ કે આપણે અટકી જાય, આપણે અંદરથી સમજી જાય. બહારના લોકોને જે વ્યવહાર કરવો એ કરે, આપણે એને સમજ આપી બધું કરી, એની અંદર આગ્રહ ન છે. એટલે અસહિષ્ણુતા થવાની જરૂર નથી, કોઈને અટકાવવાની જરૂર નથી. જ્યાં લગીને આપણે ઉતાવળ કરવાનું નથી. આ રિલેશનશીપમાં જો તમે ઉતાવળ કરવા જશો ને, આજ તમે રિલેશનશીપને બગાડી નાખશો, તમારી આંતરસ્થિતિ થશે નહીં. એટલે તમારે કેટલી વખત આ રિલેશનશીપની જરૂર પડશે અને તમે તો સંબંધ બગાડી નહીં ખાવ. એવું નહીં કરવાનું. તમારી અંદરની નિષ્ઠા જેવી, એટલે આખું બ્રહ્માંડ છે ને એ આપણા અણુ પરમાણુ પ્રમાણે ગોઠવાઈ જાય. એટલે હવે તમે વિચાર કરો કે તમે ખાલી અસ્તિત્વ સાથે ખાલી નાતો કરવાનો પ્રયત્ન કરો. આ જે પ્રેમ તત્વ છે એની સાથે ખાલી અનુસંધાન કરો. એટલે પ્રેમ તત્વ છે ને એ એના વાઇબ્રેશન એવા છે ને કે આજુબાજુ ગોઠવણી એની રીતે કરી દેશે. જ્યારે જે પ્રકારના રિલેશનમાં રહેવાની જરૂર હશે તો એ રીતે ગોઠવી દે. પણ આપણે આપણી બુદ્ધિ એના માટે એવી રીતે વાપરતા નથી. એટલું વાપરી છે બુદ્ધિ કે જે મારે જરૂરી હોય ને એટલા સંબંધોમાં હું જાઉં છું, એનો અનદર નથી કરતો. અને જ્યાં જાઉં છું ત્યાં કોઈને ખબર પડવા દેતો નથી કે હું આધ્યાત્મિક છું. એની સાથે મિક્સ થઈ જાય છે એની સાથે. પણ અંદરની અંદર એનું કોઈ વેલ્યુએશન નથી. બહાર વ્યવહાર હાઈ ક્લાસ પ્રેમમય કરી છે, પણ અંદર સેજ કરતા સેજ મૂલ્યાંકન નથી. એ મૂલ્યાંકન એટલે હવે પ્રોબ્લેમ ક્યાં થાય છે કે આપણને આવડતું નથી, રોલ કરતા આવડતું નથી. એટલે ત્યાં જઈને સંબંધીની અંદર જઈને મોટી તો સોગ્યું કરી છે, મોઢા પડતા નથી, હડતા નથી સરખી રીતે. એટલે પછી જે છે હવે તમે વિચાર કરો કે આ રસ્તો છે એ પ્રેમનો રસ્તો છે, અને હું શરૂઆત કરું મારી પત્ની હારે બગાડવાથી, મારા બાળક હારે બગાડવાથી, એની હારે બોલું નહીં, એની હારે ચાલુ તો એ બરાબર ના કહેવાય. એટલે કરવાનું જે છે એ શું છે, તમારે શું કરવાનું છે તમે નિશ્ચય ન કરો. તમારી સુરતા છે એ અસ્તિત્વમાં, હોવાપણામાં, પ્રેમની અંદર રાખો. જેટલા અંશમાં તમે રાખશો એમાંથી જે પ્રજ્ઞા ઊભી થશે, એમાંથી જે સમજ ઊભી થશે, એ સમજ પ્રમાણ. અને બુદ્ધિને મોટી ન માનવી. જ્યાં પ્રોબ્લેમ થાય, માનો કે ક્યાંક હવે કઈ ખબર પડતી નથી કે શું નિર્ણય કરવો, હવે આ જગ્યાએ મારે શું કરવું, તો અંદરના અંતર્યામીને પ્રાર્થના કરવાની કે આમાં કઈ ખબર પડતી નથી, તું લઈ જા, તારે જે કરવું એ કર, તો છૂટ છે. તો હૃદયપૂર્વકની પ્રાર્થના હશે ને તો તમને એવા જગ્યાએ લઈ જશે જ્યાં જરૂર હશે, અને એવી જ જગ્યાએ નહીં લઈ જાય જ્યાં જરૂર નહીં. એટલે બુદ્ધિ જ્યાં કામ ન કરતી હોય ત્યાં શરણાગતિ ભાવ છોડી દેવાનો, અને બીજાને આપણા મુજબ ગોઠવવાનો પ્રયત્ન નહીં કરવાનો, સહેજે ગોઠવાનો. અને આ ગીતાની અંદર તો એમ જ કીધું છે કે કોઈ પૂછે નહીં ત્યાં લગીને તમારે એને કહેવાનું. તમને જ્યાં લગીને પૂછે નહીં ત્યાં. અને આધ્યાત્મનો એક સિદ્ધાંત છે સ્વતંત્રતાનો, કે માણસ સ્વતંત્ર છે. એને જો ભૌતિક જીવન જીવવું હોય તો એને સ્વતંત્ર થાય. પણ તમને કોઈ પ્રશ્ન પૂછે નહીં અને તમે એને ગાઈડલાઈન આપવા માંડો તો બરાબર. એમાં શું છે, રિલેશન સંબંધોમાં જે કરવાનું છે શું કરવાનું છે, આકૃતિ જે રૂપે જે સંબંધોમાં આપણે હોય છે ને એનો નકાર છે. આમ વાત આટલી છે,
સંબંધોનો અર્થ એમ છે કે આપણે કોઈ આકૃતિને એના ગુણને ચોટી જાય છે, તો હવે એ નહીં કરવાનું. અને એ રિલેશનમાં ગમે તે વ્યક્તિ હોય, XYZ વ્યક્તિ હોય, તમને એમ લાગતી હોય સજ્જનમાં સજ્જનને સારામાં સારી વ્યક્તિ લાગતી હોય, તો એની અંદર બધું જ પડ્યું હોય, ખરાબી પડી હોય, એને પ્રતિકૂળ થાવ તો એ પણ વિરુદ્ધ વર્તન કરી દે, ઘૃણા કરી દે, બધું પડ્યું હોય. આ બધું પડ્યું છે અને હવે દાખલા તરીકે હું એના સંબંધમાં જઈશ તો શું થવાનું છે? છેલ્લે જે નીકળશે ને એ અંદરથી જે નેગેટિવિટી છે ને એ જ આપણે સામનો કરવો પડે. એટલે આપણે વિવેક વાપરી છીએ કે આ વ્યક્તિ ભલે આજ ગમે એટલો સજ્જન દેખાતો હોય, પણ કાલ પ્રતિકૂળતા થશે એટલે એનો ઓરિજિનલ જે ચહેરો છે આપણે સામે પ્રગટ થાય. તો ઓરિજિનલ પ્રગટ થાય અને એને બિચારાને મુશ્કેલીમાં આપણે મૂકી દઈએ, એના કરતા આપણે સામેથી રિલેશનશીપને જતા કરીએ. આપણે જરૂરી હોય એ જ રિલેશન. બીજું, આકૃતિને અને ગુણને ન ચોટો તો હવે તમે જ્યાં જાઓ ત્યાં તમને કોઈ રૂકાવટ ના કરે. તમે એને ભગવાન રૂપે જો, અસ્તિત્વ રૂપે જો, ભગવાનની ઇન્ટેલિજન્સ રૂપે જો, તો હવે તમને કઈ વાંધો નથી, ક્યાંય જવાનું વાંધો નથી. એ હવે આ બધા લોકો શું કરે છે? સંબંધોમાં બગાડ કરી દે અને ભગવાન દેખાય નહીં. નજીકમાં ભગવાન ન દેખાય તો દૂરમાં કઈ દેખાય? આ જે સ્મરણનું તત્વ છે ને એ એવું જબરજસ્ત છે. સ્મરણનું આપણે જે અસ્તિત્વ સાથે જોડાયેલા હોય, એની અંદર શ્રદ્ધામાં હોય, એની સાથે સતત અનુસંધાનમાં હોય, એટલે પછી આપણે કઈ કરવાનું જ નથી. એ જ કરશે, એ જ ગોઠવી દેશે. એ બધી વ્યવસ્થા એવી રીતે ગોઠવી દેશે અને એને માટે જુદા જુદા પ્રસંગો ઘડશે, વિપરીતો પ્રસંગો ઘડશે, પ્રતિકૂળ પ્રસંગો, અને એની અંદર કેવી રીતે કામ કરવું એની પ્રેરણા આપશે. એટલે હવે આપણે કઈ ચિંતા નથી કરવાની બીજા લોકો શું કરે છે, કેમ કરે છે, પણ આપણે તો એ આપણે તાકીને એની સામે જોઈ છે મારે શું કરવાનું છે, મને કઈ ખબર પડતી નથી, મારે શું કરવાનું છે, મને કઈ ખબર પડતી નથી. એટલે એ અસ્તિત્વ સાથે રહીને એની પ્રેરણા લેતા જો આપણે જીવન જીવશું ને તો કોઈ પ્રોબ્લેમ નહીં. તો એ મને ગમી ગયું છે મળેનું કારણ. એટલે જગતનો જે સાચો અર્થ છે એ બહારનું જગત નહીં, મારું આંતર જગત ના. જગત શબ્દ જે છે ને, એટલે જગત જોઈને રોવું છું. એટલે હવે જગત બે પ્રકારના છે. ભગવાને બનાવેલું જગત, સૂર્ય, ચંદ્ર, તારા, પશુ, પક્ષી, કીટ, પતંગ, આ ભગવાને બનાવેલું જગત છે. ભગવાને બનાવેલા જગતની અંદર અમુક છાપો આપણી અંદર ગઈ છે. આ છાપો જે ગઈ છે એની અંદર જે આસક્તિ છે ને એ મારું જગત છે. અને મારું જગત ને હું વાત કરું તો આ બહારનું જગત કઈ નડતું નથી. ભગવાનને બનાવેલા જગતની અંદર આજે કોઈ જગ્યાએ ધરતીકંપ થાય ને મરી જાય તો આપણને કઈ નથી. પણ આપણે બનાવેલું જે જગત છે, મારા જેને કઈ છે એને કોઈ એક્સિડન્ટ થઈ જાય તો પ્રોબ્લેમ છે. એટલે ભગવાનનું બનાવેલું જગત છે એ બાંધતું નથી, પણ મેં જે મારું સાયકોલોજીથી જે બનાવેલું જગત છે, હું અને મારાનું જે જગત બનાવેલું એ, એટલે જે બાળવાનું છે એ બહારની વસ્તુ યથાર્થ જેમ છે એમ ભલે રહી, અને એ બિચારી નડતી નથી. અમુકની સહયોગી છે, એ આપણને માર્ગદર્શન આપે છે, એ આપણને એવા પ્રસંગો ઘડીને બતાવે છે કે આ સંસારમાં કઈ છે નહીં, એ બધું બતાવે છે. એટલે એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ છે એ આપણી સાયકોલોજીકલ વેલ્યુએશન જે કરેલી છે એમાં પ્રોબ્લેમ છે. જગત એટલે બહારના જગતને જોઈને રોતા નથી, અંદરના મૂલ્યાંકનને જોઈને રોવે છે. તરત એ ગમી જાય છે કે જગત એટલે લોકો બધા આસપાસના બધા જો એવું અર્થઘટન સહેલું પડે છે. એટલે આ અંદરનો જગતની વાત સાચી.